નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે હું તમને એક એવો સંદેશ આપવા જઈ રહ્યો છું જે તમારા મનના દરેક તોફાનને શાંત કરી શકે, તમારી આત્માને પ્રકાશિત કરી શકે અને તમને બતાવી શકે કે શાંતિ બહાર નથી, એ તો તમારા અંતરમાં જ વસે છે। મિત્રો, આ વાર્તા છે મહાન યોગી શ્રી યોગાનંદજીની। યોગાનંદજી કહેતા, બહાર દુનિયા અશાંત છે કારણ કે મન અશાંત છે। જ્યારે મન સ્થિર થાય ત્યારે આખી દુનિયા પણ શાંત લાગે છે। એક દિવસ એક શિષ્ય યોગાનંદજી પાસે આવ્યો। તેણે પૂછ્યું, ગુરુજી, હું ધ્યાન કરું છું, પ્રાર્થના કરું છું, પણ મન શાંત થતું નથી, ભગવાનની અનુભૂતિ નથી થતી। યોગાનંદજી સ્મિત કરીને બોલ્યા, બેટા, તું દરરોજ અલગ અલગ દેવી દેવતાઓને પૂજે છે। એક દિવસ ગણેશજી, બીજે દિવસે દુર્ગામાં, ત્રીજે દિવસે શિવજી। તું દિશા બદલે છે એટલે મન કદી સ્થિર થતું નથી। ત્યારે શિષ્ય પૂછે, તો ગુરુજી, શું ઈષ્ટ દેવની ઉપાસના કરવી જોઈએ? યોગાનંદજી કહે, હા, એક ઈષ્ટદેવને મન, વાણી અને કર્મથી સ્વીકાર। એને જ તારી પ્રાર્થના, એના જ ચિત્રમાં તું ડૂબી જા। જ્યારે તું એ ઈષ્ટમાં તારા મનને એકાગ્ર કરી દેશે ત્યારે એ ઈષ્ટના માધ્યમથી તને આખા બ્રહ્મનું દર્શન થશે। યોગાનંદજી સમજાવતા, ઈષ્ટદેવ એ માત્ર એક મૂર્તિ નથી, એ તો તારી આત્માની ચાવી છે। જેમ રેડિયો એક ચોક્કસ ફ્રીક્વન્સી પર જ અવાજ પકડે છે, એમ ઈષ્ટદેવ એ ફ્રીક્વન્સી છે જે તને ભગવાન સુધી પહોંચાડે છે। તેમણે કહ્યું હતું, બહુ લોકો ભગવાનને શોધે છે મંદિરમાં, પર્વતમાં, પવિત્ર સ્થળે, પણ તેઓ ભૂલી જાય છે કે ભગવાન તો તેમની અંદર જ છે। જો તું મનથી નિષ્ઠાપૂર્વક એક ઈષ્ટદેવને સ્વીકારી લે તો એ ઈષ્ટદેવ તને અંદર બેઠેલા ભગવાન સુધી લઈ જશે। મિત્રો, ધ્યાનથી સાંભળજો। યોગાનંદજી કહેતા હતા કે ઉપાસનાનો સાચો અર્થ માત્ર પૂજા કરવો નથી। ઉપાસના એટલે ઉપ વત્તા આસન, ભગવાનની નજીક બેસવું। જ્યારે તું પ્રેમથી, નિષ્ઠાથી અને ભક્તિથી તારા ઈષ્ટદેવને યાદ કરે છે ત્યારે તું એ ઈશ્વર નજીક બેસે છે। ત્યારે તારી આત્મા ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગે છે। એકવાર એક ભક્ત યોગાનંદજી પાસે આવ્યો। તે બોલ્યો, ગુરુજી, મારી પાસે શાંતિ નથી, દુઃખ છે, ભય છે। યોગાનંદજી બોલ્યા, તું રોજ ભગવાન પાસે શું માંગે છે? ભક્ત બોલ્યો, ધન, સંતાન, સુખ। યોગાનંદજી હળવે હસ્યા, તું તો ભગવાનને વેપારી સમજે છે। એકવાર તની ન માંગ, માત્ર પ્રેમથી નમન કર, જુએ તું કેવી રીતે અંદર પ્રકાશ ફેલાય છે। મિત્રો, ભગવાનની કૃપા ત્યાં જ વરસે છે જ્યાં મન શાંત હોય, જ્યાં ભક્તિ શુદ્ધ હોય, અને આ શાંતિનું પ્રથમ પગથિયું છે એક ઈષ્ટદેવની ઉપાસના। યોગાનંદજી કહેતા, દેવતાઓ ઘણા છે પણ સ્ત્રોત એક જ છે, પરમાત્મા। જેમ દરિયામાંથી અનેક નદીઓ નીકળે છે, એમ એક પરમાત્માથી અનેક રૂપો જન્મે છે। પણ જો તું દરેક નદીમાં ઉલસાઈ જશે તો દરિયા સુધી કેવી રીતે પહોંચશે? એટલે એક નદી પસંદ કર, એટલે તારો ઈષ્ટદેવ, અને એ નદીમાં તારા મનનું વહેણ અર્પી દે। પછી જો એ ઈષ્ટદેવ તને કેવી રીતે દરિયાની લહેરોમાં લઈ જાય છે। હવે પ્રશ્ન થાય, ઈષ્ટદેવ પસંદ કેવી રીતે કરવો? યોગાનંદજી કહેતા હતા, તમારું મન જેને જોઈને શાંત થાય, જેની છબીમાં તમને સ્નેહ અને ભરોસો લાગે, એ તમારો ઈષ્ટદેવ। એ શિવ હોઈ શકે, માતા દુર્ગા હોઈ શકે, શ્રી કૃષ્ણ, શ્રી રામ, અથવા તમારા કુળદેવી પણ હોઈ શકે। ભગવાન રૂપમાં કોઈ ફરક નથી, શક્તિ તો એક જ છે। મિત્રો, ઈષ્ટદેવ એ તમારો આંતરિક ગુરુ છે। એ તમને માર્ગ બતાવે છે, એ તમને પ્રકાશ આપે છે। તમે જ્યાં થાકી જાઓ ત્યાં એ તમારા મનમાં સંદેશ આપે છે, હું તારી સાથે છું। જો તમે રોજ સવારે કે સાંજે થોડો સમય કાઢો, તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, એના મંત્રનો જાપ કરો અને એના ચિત્ર સામે થોડી ક્ષણ નિશ્ચલ બેસી રહો, તો ધીમે ધીમે તમારું મન બદલાવા લાગશે। તમે જોશો કે તમારું ચિત્કાર, તમારી ઉર્જા, તમારી વાણી, બધું શુદ્ધ થવા લાગશે। યોગાનંદજી કહેતા, ભગવાનને બોલાવવાની જરૂર નથી, તેઓ તો હંમેશા હાજર છે, માત્ર તમારું મન સાંભળતું નથી। જ્યારે તમે શાંત થાઓ છો ત્યારે ઈશ્વર બોલે છે, જ્યારે તમે બોલો છો ત્યારે ઈશ્વર શાંત રહે છે। એટલે દરરોજ થોડો સમય મૌન રાખો, તેમાં તમને તમારું સાચું સ્વરૂપ મળશે। મિત્રો, ઈષ્ટદેવની ઉપાસના એટલે ઈશ્વર સાથેનો સંબંધ જીવંત રાખવો, અને એ સંબંધમાં પ્રેમ હોવો જોઈએ, ભય નહીં।
જ્યારે તું ઈશ્વરને ડરે છે તું દૂર પડે છે, જ્યારે તું ઈશ્વરને પ્રેમ કરે છે તું નજીક આવે છે. યોગાનંદજીના શબ્દોમાં, પ્રેમ એ જ માર્ગ છે, પ્રાર્થના એ જ પ્રકાશ છે, અને ઈષ્ટદેવ એ જ દ્વાર છે. તો મિત્રો, આજથી નક્કી કરો, તમારા જીવનમાં એક ઈષ્ટદેવ પસંદ કરો, એના ચિત્રને નમન કરો, એના મંત્રને જાપ કરો. દિવસમાં થોડો સમય એની ઉપસ્થિતિ અનુભવો. ધીમે ધીમે તમે અનુભવો કે તમારું જીવન બદલાઈ રહ્યું છે. ભય ઓછો થશે, વિશ્વાસ વધશે અને મન શાંત થશે. યાદ રાખજો, ભગવાન બહાર નથી, એ તમારા શ્વાસમાં છે, તમારા હૃદયના સ્પંદનમાં છે. અને જ્યારે તમે એ સ્પંદન સાંભળો છો, ત્યારે જ તમે સાચા અર્થમાં ભક્ત બની શકો છો. ઈષ્ટદેવ એટલે તમારી આત્માની દિશા, ઉપાસના એટલે ભગવાનની નજીક બેસવાની ક્રિયા, ભક્તિ એટલે મનની શુદ્ધિ, અને યોગ એટલે એ ભગવાન સાથેનું એકત્વ. તો મિત્રો, પ્રેમથી કહો, જય માતાજી. ભગવાન તમારી આત્માને પ્રકાશિત કરે, તમારા ઈષ્ટદેવ તમારો માર્ગદર્શક બને, અને તમારી અંદરનો પ્રકાશ કદી નિર્વાણ ન થાય. જય માતાજી.